નમસ્કાર, ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। સૌરાષ્ટ્રમાં સાંબેલાધાર વરસાદ। રાજકોટ, જૂનાગઢ, જામનગરમાં ભારે વરસાદ। જૂનાગઢના વિસાવદરમાં આબ ફાટ્યું તો 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે। રાજકોટના લાધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ વરસ્યો છે, જ્યારે રાજકોટમાં 2 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। કોટડા સાંઘાણીમાં વધુ 3 ઇંચ વરસાદ તો ગોંડલમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે। વિસાવદરમાં છેલ્લા 6 કલાકમાં 12 ઇંચ વરસાદ વરસ્યો છે તો રાજકોટના જૂનાગઢ, જામનગરમાં ભારે વરસાદ વરસ્યો છે। જૂનાગઢના વિસાવદરમાં આબ ફાટ્યું, 2 કલાકમાં 7 ઇંચ વરસાદ પડ્યો છે તો રાજકોટના લોધિકામાં 2 કલાકમાં 5.5 ઇંચ વરસાદ તો રાજકોટમાં 2 કલાકમાં વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે। જામનગરમાં મેઘરાજા મન મૂકીને વરસતા ચારે તરફ જળબંબાકાર થયો છે। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ વરસ્યો છે તો જામનગર, ખીમરાણા, અલિયાવાડા, સપડા સહિતના અનેક ગામોમાં સંપર્ક વિહોણા થયા છે તો અનેક ગામોમાં ભારે વરસાદથી 4 થી 5 ફૂટ જેટલા મકાનોમાં પાણી ભરાયા છે તો જામનગરની જીવાદોરી સમાન રંજીત સાગર સહિતના અનેક ડેમ ઓવરફ્લો થયા છે તો જામનગરમાં જળબંબાકારની પરિસ્થિતિ ચારે તરફ પાણી થયું છે। જામનગર મેઘરાજા મન મૂકીને વરસતા ચારે તરફ જળબંબાકાર થયું છે તો જામનગરના વિસ્તારના કાલાવડ તાલુકામાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે તો જામનગર, ખીમરાણા, અલિયાવાડા, સપડા સહિત અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। આજે 4 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો કાલાવડમાં આજે સવારથી બપોરના 12 વાગ્યા સુધીમાં વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ગઈકાલથી આજે બપોર સુધીમાં કુલ 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદથી કાલાવડમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। ઠેર ઠેર નદી, નાળા અને જળાશયો ઓવરફ્લો થયા છે તો આજે 4 ડેમ ઓવરફ્લો થયો છે। ડેમ ઓવરફ્લો થતા હેઠવાસના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો કાલાવડના આજ સવારથી બપોરના 12 વાગ્યા સુધી વધુ 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ગઈકાલથી આજે બપોર સુધીમાં કુલ 17 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। મુશળધાર વરસાદથી કાલાવડમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે તો ઠેર ઠેર નદી, નાળા અને જળાશયો ઓવરફ્લો થયા છે। સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા શહેરના માણેક ચોક વિસ્તારમાં રહેણાંક મકાનમાં વીજ ઉપકરણો બળીને થયા છે ખાખ તો ખેડબ્રહ્મા શહેરમાં મોડી રાત્રે પડેલા વીજળીના કડાકા ભડાકા સાથે શહેરના રહેવાસી સત્તરભાઈ હુસેન લુહારના રહેણાંક મકાનની અંદર 2 પંખા, LCD રિસીવર, અન્ય ઘર વપરાશની ચીજવસ્તુઓ વીજળી પડતા બળીને ખાખ થવા પામી હતી। ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથ ગ્રહણ કર્યું ત્યારે સૌથી પહેલા તેમણે નીતિન પટેલના નિવાસસ્થાને જઈને તેમની મુલાકાત કરી હતી। ત્યારબાદ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની પણ મુલાકાત કરી હતી। તે ઉપરાંત શપથવિધિમાં ખાસ ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા। RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે જવા રવાના થયા છે
આજે 13/9/2021ના પંચાંગ પર દ્રષ્ટિ કરીએ તો નક્ષત્ર જ્યેષ્ઠા છે, તિથિ સુદ સાતમ છે અને સોમવાર છે. આ તમામ રાજ્યાભિષેક કરવા માટે ઉત્તમ છે. તો ગ્રહોની સ્થિતિ પર નજર કરીએ તો સૂર્ય હાલ સિંહ એટલે કે પોતાના સ્વગૃહી રાશિમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે, જે રાજકારણ માટેનો કારક ગ્રહ છે. અને શનિ પણ પોતાની સ્વગૃહી રાશિ મકરમાંથી પરિભ્રમણ કરી રહ્યો છે. આ તમામ સ્થિતિ રાજકારણની દ્રષ્ટિએ શુભ ગણી શકાય. તો 2:20 વાગે ચલ ચોગડ્યું હતું, જે સામાન્ય ગણવામાં આવે છે. તો ના શુભ ના શુભ અને 2:20 એ ચંદ્રની હોરા રહેશે, જે શુભ ગણવામાં આવે છે. તેથી આજના દિવસે લીધેલ શપથ શુભ સાબિત થઈ શકે છે. પરંતુ ચંદ્ર 2:20 વાગ્યાની કુંડળીમાં 12મા સ્થાને હોવાથી મુખ્યમંત્રીને પડકારોનો સામનો કરવો પડી શકે છે. કોરોનામાં ધીમી ગતિએ વધારો થયો છે. 1.5 મહિના બાદ શહેરમાં 6 અને જિલ્લામાં 2 કેસ સાથે રવિવારે વધુ 8 કેસ નોંધાયા છે. આ સાથે પોઝિટિવિટી કેસની કુલ સંખ્યા 1,43,648 થઈ ગઈ છે. તો રવિવારે શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. તો અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 2115 થયો છે. તો રવિવારે શહેરમાંથી 1 અને જિલ્લામાંથી 2 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા 3 દર્દીને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ ઘણા દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. તો રવિવારે શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 83 થઈ ગઈ છે. જો કે આજે માત્ર 41 સેન્ટર પર માત્ર ને માત્ર કોવેક્સિનની રસી આપવામાં જ આવી રહી છે. તો શહેરમાં ગત રોજ 6 અને જિલ્લામાં 2 કેસ સાથે શહેર જિલ્લામાં કોરોનાના વધુ 8 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 1,43,648 થઈ ગઈ છે. તો શહેર અને જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું. તો અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 2115 થયો છે. ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારે સૌથી પહેલા તેમણે નીતિન પટેલના નિવાસસ્થાને જઈને તેમની મુલાકાત કરી. ત્યારબાદ વિજય રૂપાણી અને ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલની પણ મુલાકાત કરી હતી. તે ઉપરાંત શપથવિધિમાં ખાસ ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે ભૂપેન્દ્ર પટેલે તેમનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. તો RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે જવા રવાના થયા હતા. તો શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચી ગયા છે, જેમાં પત્ની, પુત્ર, પુત્રવધુ, પૌત્રી, પુત્રી અને અન્ય પરિવારના સભ્યો પ્રથમ હરોળમાં બેઠા છે. તો ઇવનિંગ બુલેટિનમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.